હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય સમાજ દ્વિતીય પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરીએ તો જરૂરથી કરજો। શાળા વિકાસ સંકુલ આયોજિત ધોરણ 9 સામાજિક વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા આદર્શ પેપર સોલ્યુશન કે જે 50 માર્ક્સનું છે, તેનો પહેલો વિભાગ એ જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અહીં આપણને ઓપ્શન્સ આપેલા છે, એમાંથી ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે। તો અહીં વિધાન સી, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એટલે કે ઓરિસ્સાની દીવાની સત્તા મળી, આ વિધાન ખોટું છે। તો જવાબ શું આવશે? જવાબ આવશે સી। ત્યારબાદ બીજો પ્રશ્ન, ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો એનો જવાબ છે એ સંસ્થાનિક સ્વરાજ્ય। તો આપણે અહીંયા જવાબમાં એ લખીશું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા? તો એનો જવાબ છે સી, સામ્યવાદી। હવે પ્રશ્ન 4 યોગ્ય જોડકા જોડવાના છે। અહીં આપણને વહીવટી સંસ્થાઓ અને બીજી બાજુ વહીવટી વડાઓ આપેલા છે, તો એની માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। તેને જોડકા યોગ્ય રીતે મળે એવો સાચો વિકલ્પ કયો આપેલો છે? તો એનો જવાબ છે બી। પહેલામાં આવશે સી, બીજામાં આવશે ડી અને ત્રીજામાં આવશે બી। આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહે છે, તો એનો જવાબ છે એને સમાજવાદી બોલ્શેવિક શું કહેવાય છે? સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ પણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો છે, તો એનો જવાબ છે ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે। આગળનો પ્રશ્ન, સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો તેનો જવાબ છે 97। આગળનો પ્રશ્ન 8, ભારતની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે, તો એનો જવાબ છે તે દિલ્હીમાં આવેલી છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ, વિધાન ખરા છે કે ખોટા આપણે તે અહીંયા જણાવવાના છે। પહેલું વિધાન, 11 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ બીજું, બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ પદ્મના નામે ઓળખાય છે, તો આ વિધાન ખરું છે એટલે કે સાચું છે। ત્યારબાદ પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવે છે, તો આ વિધાન શું છે? સાચું છે। હવે આગળ ફરી યોગ્ય જોડકા જોડવાના છે, જ્યાં આપણને અ અને બ આપેલો છે। અમાં પહેલું આપેલું છે મૂળભૂત હક અને બીજું મૂળભૂત ફરજ। બમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જોડકા જોડવાના છે, જેનો જવાબ અહીં આપણને દર્શાવેલો છે। તો કે અમાં મૂળભૂત હક માટે જવાબ છે સી, રાષ્ટ્રની સ્થિરતા વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે જરૂરી છે, અને બીજું મૂળભૂત ફરજ માટે એનો જવાબ છે એ, રાષ્ટ્રોની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રતિબદ્ધ। હવે આગળ વધીએ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો। પહેલું, રાસબિહારી બોઝ ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો? તો જવાબ છે આઝાદ હિંદ ફોજ। બીજો પ્રશ્ન, ઈસવીસન 1869માં કઈ નહેર શરૂ થઈ હતી? તો જવાબ છે સુએઝ નહેર। હવે વિભાગ બી જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, એટલે કે અહીંયા આપણને કોઈ પણ 6 પ્રશ્નો કીધેલા છે અને દરેકના 2 ગુણ રહેશે। અહીંયા પહેલો પ્રશ્ન છે, કારણ આપો। વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધમાં બી વવાયા હતા, તો જેનો જવાબ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, કે જેને તમે વિડીયો પોઝ કરીને લખી શકશો। ત્યારબાદ હવે બીજો પ્રશ્ન જોઈએ આગળનો, બંગાળાના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા?
શા માટે? તો એનો જવાબ પણ અહીં આપણને નીચે દર્શાવેલો છે કે જે તમે વિડીયો પોઝ કરીને તેને આરામથી લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન 3, કારણ આપો. ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. તેનો પણ જવાબ આપણને અહીંયા નીચે દર્શાવેલો છે કે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. હવે પ્રશ્ન 4, ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યા હલ કરવાની હતી? તો એનો જવાબ અહીં તમને દર્શાવી આપેલો છે. પ્રશ્ન 5, પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નહીં? તેનો જવાબ અહીં આપણને નીચે આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન 6 જોઈએ. કારણ આપો. આમુખ ભારતીય બંધારણનો અર્ક છે. જેનો જવાબ તમને અહીંયા દર્શાવેલો છે કે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આપણે હવે આગળનો પ્રશ્ન 7 જોઈએ. કારણ આપો. સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને બંધારણ સુધારણાની પ્રયોગશાળા છે. જેનું કારણ અહીં કારણ સહિત તમને એનો જવાબ આપેલો છે. આગળનો પ્રશ્ન 8, રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. એનો જવાબ આટલો અહીં આપણને દર્શાવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9, કારણ આપો. ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે. તો એની માટેના જે કારણ છે અહીં આપણને દર્શાવેલા છે. હવે વિભાગ સી. નીચે આપેલ પ્રશ્નોના જવાબ આશરે 60 થી 80 શબ્દોમાં લખો. દરેકના 3 ગુણનો પ્રશ્ન છે અને કોઈ પણ 5 પ્રશ્નો આપણે લખવાના છે. તો ચલો પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ટૂંકનોંધ લખો. અહીંયા આપણને દાંડીકૂચ વિશે ટૂંકનોંધ લખવાની છે કે જે તમને અહીંયા દર્શાવેલી છે, જે છે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો. બર્લિનની નાકાબંધી. તો એની માટેની બી જે ટૂંકનોંધ છે એ આપણને અહીંયા નીચે દર્શાવેલી છે કે જે બર્લિનની નાકાબંધી માટેનો પ્રશ્ન અહીંયા સંપૂર્ણપણે તમને દર્શાવીને આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન 3, ફરીથી ટૂંકનોંધ લખો. રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. જે અહીંયા આપણને તમને સંપૂર્ણપણે તેનો ઉત્તર આપેલો છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 4, ટૂંકનોંધ લખો. રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદાઓ જણાવવાની છે. જે અહીં આપણને સંપૂર્ણપણે દર્શાવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. પ્રશ્ન 5, ટૂંકનોંધ લખો. વડી અદાલતનું અપીલી ક્ષેત્રાધિકાર. જે તમને અહીંયા સંપૂર્ણપણે તેનો ઉત્તર દર્શાવેલો છે, જે તમે સ્ક્રીન પરથી સ્ક્રીનશોટ લઈને લખી શકશો કે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 6, નર્મદા બેસિન વિશે જણાવો. કે જે અહીં સંપૂર્ણપણે તેનો ઉત્તર આપેલો છે. હવે પ્રશ્ન 7, વ્યાપારી ભવનો વિશેની સમજ આપો. અને પ્રશ્ન 8, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. કે જે નકશામાં શું દર્શાવવાનું છે? પહેલું કૃષ્ણ નદી, બીજું તાપી નદી અને ત્રીજું નર્મદા નદી. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આશરે 100 થી 200 શબ્દોમાં સવિસ્તાર લખો. દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે અને કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર તમારે અહીંયા લખવાના છે. તો જોઈએ. પહેલો પ્રશ્ન છે, ભારત અને USA વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો એનો સવિસ્તાર ઉત્તર તમને અહીંયા દર્શાવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. ટૂંકનોંધ લખો. નઝીરી અદાલત. નઝીરી અદાલત વિશેની ટૂંકનોંધ અહીંયા તમને સંપૂર્ણપણે દર્શાવેલી છે.
ત્યારબાદ પ્રશ્ન 3, ભારતની શીત ઋતુ એટલે કે શિયાળા વિશે ટૂંક નોંધ લખો. તો એ પણ અહીંયા આપણને સંપૂર્ણપણે દર્શાવેલી છે કે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.